હવે કઈ કોણ બોલો? દારૂ ના એ રાજકોટ થી બોલું છું, પ્રદીપભાઈ બાવાજી. બાવાજી, ક્યાં બાવાજી? હા, એટલે આમાં એવું હતું, અમારું તો ગામ ખાંડાધાર છો, એટલે તમે અમારા કાકા તો થાવી ફાયદલ એમ. હા રામોદ ને ખાંડાધાર એક જ છે. હા એ મારો પ્રશ્ન એવો છે મનસુખભાઈ કે ભુવા તો તમે જે તમારા વિડિયા બધા હું જોઉં છું, વાયરલ થાય છે, હા એટલે હવે ભુવા તો બધા ખોટી નથી, તો ફાઇનલ જ છે. હા કારણ કે આજે હું છેલ્લા 10 વર્ષથી આ પીલાવ છું ને 10 વર્ષથી આ છેલ્લા કેટલા ભુવા ફરી ગયો મને ખુદને નથી ખબર. હા બરોબર. પછી દવાખાના એટલા ફરી ગયો હો. હા અમારે બે તકલીફ છે. એક તકલીફ છેલ્લા 6 મહિના થયા, તો હમણાં જે તકલીફ ઊભી થઈ ને એ તો હું સૂતો જ નથી. હું હમ રાત્રે ઊંઘ જ ના આવે, ગમે એટલું કરો કોઈ રીતે ઊંઘ જ ના આવે. બીજા નંબરમાં કે હું ક્યાંય એકલો ક્યાંય જાઉં ને તો જઈ ના શકું હું. હમ એટલે હું ભુવામાં થાકી ગયો એમ. કેટલા ભુવા કર્યા ને કોઈ, એટલે તમે જે આ તમારા વિદ્યા હું રાતે જોતો હોય ની અંદર ના આવે ને હા વાયરલ થાય છે, એટલે બધા હું વિદ્યા જોતો, એટલે મેં કીધું કાકાને કીધું જરાક પૂછી લઉં કે ભાઈ આનો પ્રશ્ન શું થાય એમ. ભુવા તો જો કે હું થાકી ગયો કેટલા કર્યા ઈ. તમે કહો છો ભુવામાં તો કઈક હોય નહીં, એટલે એ વાતે તમારી જે છે એ સાચી છે. હમ હમ. હવે મારે આનું એનો પ્રશ્ન શું કરવો એમ. દવાખાને જો ફરી ગયો, એટલે મતલબ દવાખાને શું તમને પ્રોબ્લેમ શું છે? મને પ્રોબ્લેમ એવું છે, રાતે નીંદર ના આવે. બરોબર. હા આ છેલ્લા 6 મહિના ત્યાં સૂતો નથી. બરોબર. પર્સનલ માથે પૈસાનું દેણું બેણું છે કે માથે? ની કોઈ જગ્યાએ નહીં. માતાજીની મહેરબાની. સારા હાથે તો સૂતો તમે રાતે. આમાં સપના જ આવે ને, તમે નથી માતાજીની મહેરબાની છે એટલે તમે માતાજીમાં તમારે જે કઈ વિચાર કરવો એટલે એવા સપના આવે. ના કોઈ સપના નહીં, કોઈ વિચાર નહીં, કોઈ તો હું વિચાર છે? ઉપર નથી. નકર એમ તો ડોક્ટરો મને એ જ પ્રશ્ન કરે છે કે તમે નિંદર નથી કરતા તો હમ, તમે કઈક ટેન્શનમાં આવીશો. મેં કીધું ના સાહેબ, કોઈ ટેન્શનમાં નહીં એમ. હમ. કોઈ વિચાર નહીં, કોઈ ટેન્શન નહીં, કાંઈ નહીં, તોય નીંદર ના આવે. અને છેલ્લા આજે 10 વર્ષથી હું એકલો ક્યાંય જઈ નથી શકતો. ક્યાંય એકલો કેમ? જવા જાઉં ને બસ શું ખબર હવે આવી તકલીફ કરી ગઈ. ક્યાંય નો એકલો જઈ શકું. એ તમને હારે લેવા જ મગજ છે ને ભાઈ, ઉજાગરો થાય ને એટલે તમને નીંદર ન આવે, એટલે મગજથી તમારે નીંદર કરવી જરૂરી છે. એટલે નીંદર તમે નથી કરી શકતા, એટલે નીંદર આપણા મનથી જ લેવી પડે. ઈ કોઈ એની દવા ન આવે. એટલે એમાં એવું છે, ચાવી શકતો તો પહેલેથી નથી શકતો. નીંદરની તો હમણાં તકલીફ કરી ગઈ 6 મહિના છે. નીંદર આપણે તકલીફ કરી ને હા. એટલે ઈ પ્રોબ્લેમ થાય. હાલો. હા, એટલે નીંદર ના હિસાબે પ્રોબ્લેમ થાય. હા હા. એટલે મેં નીંદર માટે જ તમને પૂછ્યું કે ભાઈ હવે આપણે ભૂવા તો થાકી ગયા. બરોબર. કારણ કે ભૂવા તો તમે સાધુ છો? પણ હવે તમે એમ કહો છો સાંભળી કે લો. ભાઈ ભૂવા. સાધુ સાધુ છો? હવે સાધુ હોય ને તો એને હા સંતવાણીમાં જાવ એટલે નીંદર આવી હા જાય. અમે તો હું રાતે સંતવાણી ચાલુ કરીને સુઈ જાય મને નીંદર આવી જાય. હા. ઘણી ટ્રાય કરી ભાઈ કાકા, ઘણી ટ્રાય કરી એમ. હવે કેટલી એમાં તો કેટલી ટ્રાય કરી, તો કોઈ રીતે એમાં હું નીંદર. નીંદર નથી આવતી ને તો એ દવાખાને તમારે બતાવવું પડે. નંબર બીજો કે હા. પછી એક તમારા મનની ગ્રંથિ તમારે કાઢવી પડે. એ તો મનથી આપણે એવું ભૂત ઊભું કરીએ તો એની દવા ન મળે કાંઈ. મન સંશયની દવા શું? વાત સાચી છે. હવે પણ આ હવે તમને એક સંશય કરી ગયો છે, આ તમે કાંઈ તમારા મનથી સમજો, તમે વિચારથી તમારી રીતે તમે નિર્ણય લ્યો તો થઈ શકે. બાકી તમે કહો કે મને કાંઈક વળગી ગયું છે તો એની કોઈ દવા નહીં આવે. એટલે મેં કીધું કાકાને જરાક પૂછી લો કે ભાઈ આનો આ નીંદર કેમ નથી. ભૂવા તો જો કે થાકી ગયા. મારા બેટા આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો દીકડું કરો. હમ. એટલે મેં કીધું કાકાને પૂછી દો ભાઈ આનો પ્રશ્ન શું છે. બસ એવો પ્રશ્ન ઈ પ્રશ્ન નથી. હા હા આ એક અંધશ્રદ્ધા છે. હા હા આવી જાય આ અંધશ્રદ્ધા છે. હા. કેમ કે હવે તમે માનો મને ડોક્ટર થી ની સારું ન થયું, મને હા ઓલા થી ની સારું ન થયું. ઈ મન રોગ છે. ઈ મન રોગ કોઈ કીધે મટે નહીં. કેમ કે ઈ તમારા મનથી ને મનથી ઊભું થાય, મનથી ને મનથી મટી જાય. દવા જો બબે ઘેરની દીકરી પી જાવ પણ એકે અસર ન કરે. હા, મોટા ઈ મોટા આ ડોક્ટરો છે છે. ઝાંઝવાના પાણી. હા હા કેવા છે ઝાંઝવાના પાણી? દેખાય નહીં પણ દેખાય એવું આપણે આ તો પાણી સાગર હાલ્યો જાય પણ ઈ છે ઝાંઝવાના પાણી. એવું છે એમ ને. હા, એટલે ઈ મનની અંદર તમે ઊભું થયું છે, મને કાંઈક થયું છે, મને મેળ ખાતો નથી, ઈ કોઈ કીધે મટે નહીં. ત્યાં નહીં. ડોક્ટર થાકી જાય, તમારા હા. માતાજી થાકી જાય, દેવી દેવતાન ભુવા ભરાડી બધાય થાકી જાય. કેમ કે મન ભૂત બની ગયું. મન ભૂત બની ગયું છે એમ ને. હા, કેમ કે આપણે આઈતે ઊભું થયું એમાં એની દવા શું? તો આપણે એનું કરવું શું એમ કહેવાય. કેટલાય પ્રયત્ન કરું છું પણ હવે રાતે સાહેબ, નીંદર તમે જ ન આખી આવે. વાત સમજતા નથી. ઈ કહું છું તમે તમારા મનને તમારે સમજાવવાનું છે. અમે કઈ કામ થવા થાય છે પણ ઈ તમારે અમે કે થોડું થાય. એ તો આ વાત બરોબર છે.
હું એમ કહી દઉં કે ભાઈ આ રામોદ થી ખાંડાધાર 3 કિલોમીટર છે. આ 3 કિલોમીટર આપણું ગામ છે. તમે કયો કે હું સવારનો હાલું જ પણ આવતું જ નથી, તો એના માટે મારે શું દવા કરવાની? એ વાત એ તમારી કેમ કે સાચી તમે છે. ક્યાંક પરબારા રણવગડે સીડ્યા હોવ તો ઈ નો આવે, કેમ કે રોડે નો આલ્યા હોવ. હા હા, એટલે આમ વડિયામાં થઈને ખાંડાધાર પૂરું ને ભાઈ ત્યાં હાંજ પડી જાય, નકર છે 3 કિલોમીટર આ 3 કિલોમીટર છે આપણું ગામ. પણ સીધા હાલી તો. હા હવે અટાણે તમે આડા હાલો છો એટલે ઈ તમે નીંદર નહીં આવે, અને ઈ ઘણી જાતનું લાકડું ઊભું થાય, ઈ મારા બાપ કીધે મટે નહીં. નહીં. એટલે મનની અંદર એમ કરવું પડે કે હવે મને આવી જ જાય નીંદર, એમ ને? તમે તમારા મનથી સાહેબ, મનથી તમે તમારા ઘરે વાંધો નથી તો થાય, બાકી તમે કયો કે ના તું તો આવી નહીં છો, તું ક્યાં ગઈ હતી? હવે ઈ રીંગણા લેવા ગઈ હોય તો એ ઊભું કરો કે ભાઈ તું તો મને ખબર છે તું ત્યાં લેવા ગઈ, તો એની શું દવા? એની કાંઈ દવા નથી. કેમ કે સંશય, હા એટલે ને મહાપુરુષોએ કીધું કે બહોત કાલ કર સત્સંગા તબ મટે સંશય કા ભંગા. એક સંશયનો ભંગ કરવા માટે એને હજારો ટાઈમ સાધુના સંતમાં રહેવું જોઈએ. એટલે એને મીરાબાઈએ કીધું, એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો યમને, આવા સાધુ રે પુરુષ નો સંગ યમને, આવા સાધુ રે પુરુષ નો સંગ. બાપા અમને ભાગ્ય મળ્યો આવા સાધુ પુરુષ નો સંગ. બાપા નીંદર અમે આવી જ જાય. કેમ કે તમે સંગ કદાચ સારો ન મળ્યો હોય, બાકી જો સાધુ પુરુષ નો સંગ મરી જાય તો નીંદર આવી જ જાય, એમાં કઈ ઘટે નહીં હો. આ નિંદા ન કરનારા નરકે તો જાશે હરી, આ પાડે તો ભજન માં જો ને ભંગ, ભાગ્ય રે મળ્યો યમને, આવા સાધુ રે પુરુષ નો સંગ. કેવા સાધુ? આવા રોહિદાસ બાપા નો અમને સંગ યમને, આવા સાધુ રોહિદાસ જેવાનો સંગ. આવું છે ભાઈ. હવે તમે બાપા મારી નીંદર હરામ કરી દેતા નહીં, નકર તમે ના આવતી નથી કે મારું કહી જાય નહીં. ના કાકા ના. માથા રહીને મને ગાંડો કરજો. એ વાંધો નહીં કાકા. તમે 1000 થયા, હું એકલો થયો, હવે બહુ મારી માથે થઈ છે. મારે ક્યાંક બાય ફોન કરશે કે હવે એને નીંદર નથી આવતી, તમે કેવો ફોન કર્યો તો? ના ના, તમારા વિદ્યા વાયરલ હું નંબર મારી બાઈને દેતો જાય તો મારી નીંદર આરામ થઈ જાય, તો ખાંડાધાર વાળા બાપુને ફોન કરજે કે તમારી નીંદર આવવાનું ચાલુ થઈ ગઈ, અમારી આની વહી ગઈ છે, હવે આનું હું કરું? હા ના ના, ખાંડાધાર આવીશ ને એટલે આવીશ તમને મળવા. તો હવે તમે નીંદર આવે તો જ હો, નકર નહીં. ના ના ના, નહીં આવી જાય. તમે કયો સાધુ સંતોની દયાથી નહીં આવી જાય. જો તો તમે એ વાતને તમારે સ્વીકારવી પડશે, તો તમારે સત્ય સ્વીકારવું પડે કે અમે આવા સંગ કરવાથી હવે અમને નીંદર આવી ગઈ સાહેબ. આ મન જે સળક ઉછળક છે, તુલસીદાસ મહાત્માએ રામાયણમાં કીધું કે એક ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી જા કોટી કોટી અપરાધ. હા, હું સાધુ પ્રેમી એટલો છો બાપુ. બધી વાત સાચી. તમે સાધુ છો કે સાધુ પ્રેમી છો? હું સાધુ જ છું. 10 નામનો દીકરો છું. ખાંડાધાર મારું ગામ છે, જે ફુલગર બાપુ છે ને, હા, એ ફુલગર બાપુ રહ્યા ને મારા મોટા બાપુ. હા હા, પણ આ તો વાત છે. એટલે સાધુ સમાજમાં હવે તમે તો ગીરીમાં આવો ને. હા, ગીરીમાં આવે. એમાં ભૂત જ ન વળગે, કેમ કે એનું કારણ કે દેવોની પાસે દૂત ઈ તો રૂપાળા સગળા રીએ, બાકી ભેળો રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા. વાહ વાહ વાહ. હે કે દેવોની પાસે દૂધ ઈ રૂપાળા સગળા રીએ, બાકી ભેળો રાખે ભૂત ઈ તો મારો કૈલાસ વાળો કાગડા. બાપુ એને ભૂતડા થોડા આડે. અને હવે તમે ભૂતમાં જાવ તો તમે સાધુમાં તમે સ્વીકારશે નહીં. વાતે સાચી છે. કેમ કે જ્યાં 10 વર્ષથી આટા મારું છું ભૂવામાં. કેટલા પણ બાપુ નો કરાય. તમે સાધુ સમાજને કોઈ દી તમને બાપુ જો દુઃખ લાગે તો માફ કરો, કે સાધુ કોઈ દી દેવગતિમાં પિતૃમાં છે ને ભૂત નો વળગે. તમને કહું કે હેઠણ કટકો હાડનો, જો ગંગા તટ જાય તો માનવિયા કુળની માય કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. પછી આ તમારા વિડિયા વાયરલ થયા ને પછી મને નફરત જ થઈ ગઈ. મારા ઘરના ને કહેતો હતો. હું 4 દિવસ થયા છેલ્લા તમે રાતના બધાય વિડિયા મેં જોઈ લીધા. કેવું કીધું તમે સાંભળો? આ મહાદેવે કીધું કે હેઠણ કટકો હાડનો, એક હાડનો એક ઝીણકો એવો કટકો, હેઠણ કટકો હાડનો, જો ગંગા તટ જાય તો માનવિયા કુળની માય કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. જો એક હાડકાનો કટકો ગંગાને અડી જાય, કઈ ગંગા? આ સત નામની આ મહાપુરુષોની ગંગાને અડી ગયો, એના કુળમાં કોઈ દી ભૂત ન થાય. ઓલી ગંગાજી નહીં હો. આ ગંગા સંતની ગંગા, સંતની ગંગા. સંતની ગંગામાં જેનો પાર થાય ને એને કોઈ ના આડે. વાત સાચી છે. એટલે એને કીધું કે ગુરુ તારો પાર ન પાયો, હેન પાયો, હેન પાયો, હે પૃથ્વીના માલિક એ જે તમે રે, એ તારો તો
એ વાલા યમે તરી એ રે આમાં કાંઈ ઘટે નહીં હો. આજ માણીગર મોરલો થઈ ગયો મારો ભાઈ. હે બાપુ મારે હું કેતો તો ઘરડાને મેં કીધું ફોન કરવો છે કીધું લાગે તો ભલે નકર કીધું કે માતાજી જાય ને ખાંડા દાંતે સ્પેશિયલ કીધું જાવું કાકા પાસે કીધું. ભાઈ જો તમે મારું સાંભળો, આ તો હવે તમે તો સાધુ છો બાપુ, હં, પણ અમે તો ઈ પરંપરામાંથી આવી છીએ હં, કે ભારત દેશની અંદર જો સંતની પરંપરા ઊંચામાં ઊંચી હોય તો અમે મેઘવાળ સમાજની વાડી છે બાપુ. હં, હં. તમે આ સમાજમાં જેટલા સંતો થયા ને એટલા તો બીજી જ્ઞાતિમાં બારવટિયા નથી થયા. શું થયું? બારવટિયા નથી આ. હા, જે બારવટિયા ભારત દેશના છે એટલા વિદેશમાં એના સંતોની અમારા ભારતમાં જેટલા અહીંના બારવટિયા થયા ને એવા તો વિદેશના સંતોની તુલના સામે તો અમારા અહીંના બારવટિયા તોલાય છે. હે. હા, અને આ અમારી સમાજના એવા સંતોની તમે તો બાપુ એની રસ જેને ગતની ગંગા કહેવાની બાપુ. ગતની ગંગા. હા, આ ગંગા છે. કઈ ગંગા? કે આ મેઘવાળ સમાજની જે ગત છે ઈ ગંગાની અંદર જો તમે નરસિંહ મહેતાના ગુરુ પણ મેઘવાળ હતા. હા, એ જ હતા. ખીમડિયા કોટવાલના ગુરુ પણ મેઘવાળ હતા, મીરાના ગુરુ પણ મેઘવાળ હતા, રામાપીરના ગુરુ પણ મેઘવાળ હતા. મેઘવાળ હતા. કેમ કે રામાપીરના ગુરુ દાદા ઉગમસિંહ દાદા હતા. ઉગમસિંહના ચરણે કે દાડો રામો એવું બોલ્યા. હા, ઉગમસિંહ બાપુ હતા. હા, બાવો બાળનાથ છે એ તો બાવો હતો માણ, એ ક્યાંથી એનો ગુરુ હોય? હા. હે, નરસિંહ મહેતાના ગુરુ મેઘધારુ હતા. હા. હા, મોરબીના રાજાના ગુરુ ઢેલડી નગરનો રાજા પણ ખીમડિયો કોટવાળ હતા. હા. તમે લઈ લ્યો રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, બધા. જોધલપીર, ભવાની સાહેબ, હા. ભાણ, તમને કહો હજી તો ઘટતા જ નથી. ઉગારામ બાપા, દાડો જીવણ, હજી તો પાર નો પાર નથી. મોરાર, રોહિદાસ સાહેબ, આ રવિ ભાણ સંપ્રદાય. હા. તમારે આપણે છે ને આપણે જે આપણા આગળ આવ્યો ને આપણે. જેના નામ નો લે સંત સવૈયો નાથ, તમે વિચાર કરો. હા. નાથ સંપ્રદાય ની અંદર આપો દાદરો, આપો વિહામણ, આપો ગીગો, તમે લ્યો એક એક ના નામ લ્યો, એમાં કઈ ઘટતું જ નથી. બધા સનાતન ધર્મની વાડીમાં થયા અને એ મેઘવાળ સમાજના એના બધાના એકાબીજાના લગતા થયા. આ જાતિ ભેદભાવ વાળા નહીં. હા. એક નામના વરી ગયા જ્યાં નાત જાત ન હોય. હા. કેમ કે એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કા હારા, અરે એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. क्या? एक જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કા હારા, અરે મેં તો એક મૂર્ત એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. એની રામ ને કૃષ્ણ એની પૂજા કરે સાહેબ. હા, આપડા હુંટ વાળા ગણે છોટી ગયા. હા, ગણપતિ બાપાને. હા, ઈ માથું ઉતારીને હાથીનું સોટેડ્યું મારો બાપ આવે તો નો થાય, કાલ્પનિક વસ્તુ છે. હા. હા. હા, અટણ માથા બદલાવો કોઈ દી નો બદલે. ડોક્ટર ને કહીજો માથું બદલાવતું હોય તો મારા છોકરાને હાથીનું બિહાડવું છે. ઘણે બાપા હોય તો મારે કમાવાનો ધંધો થઈ જાય. છોકરાને પૈયે જ લાગે. હા. એ તો મારે હું તો માંગુ છું કે હે ભગવાન, જો તું ગણે હો તો અમારા છોકરાની વહુને એકાદો ગણે જેવો દીકરો દે. હા, એમ. પીઠ વાળો એકાદો હનુમાનજી થાય અમારા ઘરે, તો અમારા ઘરે ભગવાનનો જન્મ થાય. આવડા બધાય માંગે છે દીકરા હારા. અને હું તો એમ કઉ છું, હે હનુમાનજી તારામાં તેવડ હોય તો અમારા ઘરે લંગડિયો હનુમાન કે ફૂસડિયો હનુમાન કે એકાદો તાત્કાલિક હનુમાન એકાદો દ મારા બાપ, તો અમે એની પૂજા કરીશું. પણ પૈસા તો આવે, માઈ જાય, જગત તો પૈયે લાગવા આવે. હા, ઈ છે. આ બધું અત્યારે બાપુ કમાવાનું થઈ ગયું છે. બાકી તમે જે વિડીયો વાયરલ મૂકો છો કે ભુવા છે, હમણાં તમે કાલનો વિડીયો તમે મૂક્યો તો આપણે આઈનો આપણે બગસરા પાસેનો ઓલા બેનનો, સવિતાબેન કે શાંતાબેન નો હતો કાંઈક, હંસાબેન નો. હા, હંસાબેન નો વિડીયો હતો. કઈક 5000 નો પ્રશ્ન હતો ને આ બધો પ્રશ્ન હતો. કાંઈ વાંધો નહીં બાપુ, તમારી ઈચ્છા હોય સાધુ તરીકે તો તમારો ફોટો બોટો મોકલજો. અમે યુટ્યુબમાં આપણો જે સંવાદ છે એ અમે રજૂ કરશું, જેથી કરીને જગતમાં કોક સુધારો આવે, કોક સમજનારા ક્યાંક ક્યાંક હોય. ના, ફોટો મોકલી દઉં, યુટ્યુબ પર નંબર કરી સર્ચ કરીને મોકલી દઉં. હા, કેમ કે સમજનારા ક્યાંક ક્યાંક હોય. એ મોતીના તો હેરણમાં એ ઓરા એ માથે તો ને ઘણના ઘાર થાય, આ ફાટે ઈ તો ફટકિયા કહેવાય, ખરાની તો ખરે ખબરું થાય. એવું હતું બાપુ કે હું અત્યાર સુધી 10 વર્ષ ત્યાં હું એકલો ક્યાંય જઈ જ ન હતો. બરોબર બાપુ. હું પેલા બહાદુર દીકરો હતો.
એમની તો તમે આ ઓડિયો સાંભળવાથી એમની બાબુ મારી વાત સાંભળો. આ તમે મારા ઓડિયો સાંભળવામાંથી તમારામાં કઈ સુધારો આવ્યો કે ખાલી વાત કરવા ફોન કર્યો હતો? ના, થોડોક સુધારો આવ્યો. સુધારો એટલો આવ્યો હમ. કે જે મેં હજી પરમ દિવસે જ મારા ઘરનાને કીધું. મેં કીધું આપણે 10 વર્ષથી આ ભુવા રખડી હતી. આ હમ. મનસુખભાઈ છે, મેં કીધું એનો જે પ્રશ્ન હું 4 દી થી સાંભળું, જે કે છે એ સત્ય કે છે, કે હકીકતે ભુવા નથી. તમને આમ છે ને તમને હું 10 ભાઈ, વર્ષથી હેરાન છું. બાપુ મને 10 તમારી વર્ષ પાસે મારવા ભુવાનો નથી. તમારી પાસે ભુવાનો ઇતિહાસ ન હોય. ભુવાની છોકરીઓ બીજા લઈને વ્યાઈ ગયા ને એને પોલીસ સ્ટેશનમાં જવું પડ્યું. હા, એટલે મેં પછી કાલે જ એવો પ્રશ્ન, એટલે કાલે જ હું બેઠો હતો ને, મેં કીધું ખરેખર ઈ કહે છે ને તો આપણી ભગવતી છે ને આપણો ભોળિયો નાથ છે. હા. જો એને કદાચ આપણે ભજીને બેસી આપણે આ ખોટા 10 વર્ષ કાઢ્યા. મેં કીધું કે ભાઈ મને આ છે ને મને આમ, મારો 10 વર્ષમાં કોઈ નિકાલ નથી કર્યો મનસુખભાઈ. ઓકે બાપુ, બહુ મેં દવાખાના એટલા ફરી લીધા, બધું ફરી લીધું. હમ. હા, એટલે પછી આ બાપુ બધા સારા વિદ્યા માણસનો સંગ કરો ને એટલે બધા વહેમ નીકળી જાય. તમે ભુવા ભરાડાનો સંગ કરો તો બાપા સપના માતાજીના જ આવે. હા, સોરિયું કરવાના સપના કરો તો રાતે સોરિયું કરવા જાય ને વંડી ટપી નો હકી રાતે ને રાતે ભૂંડાઈને પડીએ ને દુખી થાય બહુ. કેમ કે વિચાર જ ઈ આવ્યો છે. એટલે ને દાદા શિવણે કીધું જાકે આંગણીએ કલબ વૃક્ષ સોનર ભૂખા નહીં પણ જાકે દિલ में દાવા નહીં વાકું મિલે મેરે સાંઈ. મારો ભગવાન કોને મળે કે જેને દિલમાં દાવો ન હોય. હા બાપુ, હમણાં હવે આપણે તમારો ફોટો બોટો મોકલજો. હા, પાકું પાકું. જય ભીમ, જય સંવિધાન, જય મહાદેવ. મહાદેવ મહાદેવ. જય ભીમ બોલો. જય ભીમ. હમ. જય.